જુઓ પેજ નંબર 167 ઉપર ટોપિક છે આપણો શુદ્ધ ગતિ, બરાબર? ઓકે, શુદ્ધ ગતિની અંદર આપણે જે વાત કરવાની છે અચળ પ્રવેગી ગતિના સમીકરણો, બરાબર છે? એટલે અચળ પ્રવેગી ગતિના સમીકરણો હતા ત્રીજા ચેપ્ટરની અંદર. અહીંયા આપણે અચળ કોણીય પ્રવેગી ગતિના સમીકરણોની વાત કરવાની છે. ચલો याद करो बेटा, चैप्टर नंबर 3 ની અંદર આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણ જોઈ ગયા હતા. એમાં નંબર 1 કયું હતું? v v0 et. એક આવું સમીકરણ, બરાબર છે? અચ્છા, v નું સ્થાન કોને લીધું છે? જ્યારે રેખીય ગતિ હતી ત્યારે રેખીય વેગ હતો. હવે કોણીય પ્રવેગી ગતિ અચળ છે, એટલે કે ચાક ગતિ છે અહીંયા. તો ચાક ગતિની અંદર જે રેખીય વેગ છે એનું સ્થાન કોને લીધું છે? તો એનું સ્થાન લીધું છે ઓમેગા. કોને લીધું છે ભાઈ? ઓમેગા. અચ્છા, આ પ્રારંભિક રેખીય વેગ છે તો અહીંયા કયો આવશે ભાઈ? પ્રારંભિક કોણીય વેગ આવશે. તો એની જગ્યાએ શું આવશે? ઓમેગા 0 આવશે. પ્લસ હવે અહીંયા એ હતા રેખીય પ્રવેગ હતા તો અહીંયા કયા પ્રવેગ આવશે? કોણીય પ્રવેગ આવશે, જેને આપણે આલ્ફા તરીકે કહીએ છીએ, બરાબર છે? અને t ની જગ્યાએ શું આવશે? બરાબર છે? તો સૂત્ર આવશે ઓમેગા ઓમેગા 0 આલ્ફા t. નંબર 2, જ્યારે રેખીય ગતિ હતી ત્યારે આપણે સમીકરણ લીધા હતા x - x0 x - x0 v0t પ્લસ 1/2 at². હતું કઈ કામ? બરાબર છે? અચ્છા, હવે આ હતા આપણા ભાઈ રેખીય. કાં તો અહીંયા x આવતો હતો, કાં તો y, કાં તો z, કોઈ પણ એક અક્ષ આવતી હતી, બરાબર? અચ્છા, અહીંયા આપણે વાત કરીએ હવે x નું સ્થાન. x શું છે અને x0 શું છે? તો આ બંને શું છે ભાઈ? અંતર છે. અને આ બંનેનો તફાવત એટલે આપણે શું કહીએ છીએ? સ્થાનાંતર છે. પ્રારંભિક અને અંતિમ, અંતિમ ઓછા પ્રારંભિક. તો અંતિમ ઓછા પ્રારંભિક અહીંયા આપણે શું લઈશું? કોણીય સ્થાનાંતર લઈશું. આ શું છે? રેખીય સ્થાનાંતર છે. તો એની જગ્યાએ આપણે શું લઈશું? કોણીય સ્થાનાંતર. તો આ જે અંતિમ છે એની જગ્યાએ થીટા લઈ લઈએ, આની જગ્યાએ આપણે થીટા 0 લઈએ. તો થીટા - થીટા 0 v0 ની જગ્યાએ ફરીથી ઓમેગા 0, t ની જગ્યાએ t આવશે પ્લસ 1/2 આલ્ફા ની જગ્યાએ શું આવશે? અરે a ની જગ્યાએ શું આવશે? આલ્ફા આવશે ઇન્ટુ શું આવશે? t². બરાબર છે? ઓકે. અચ્છા, હવે થીટા 0 જે છે પ્રારંભિક છે, આપણે પ્રારંભિક છે, બરાબર છે? તો આ પ્રારંભિક સ્થાન છે, પ્રારંભિક સ્થાન છે, પ્રારંભિક કોણીય સ્થાન છે, પ્રારંભિક રેખીય સ્થાન છે. તો આપણે x0 ને 0 લેતા હતા અને થીટા 0 ને જો 0 લઈએ તો આપણું સમીકરણ બનશે થીટા ઓમેગા 0t પ્લસ 1/2 આલ્ફા t². બરાબર છે? અચ્છા, નંબર 3, ત્રીજું જે સમીકરણ હતું, ત્રીજું જે સમીકરણ, ઓકે, ચલો ત્રીજું જે સમીકરણ હતું આપણે કયું ભાઈ? v² - v0² 2a x - x0. તો કેટલાક પ્રશ્ન થાય સાહેબ v0 શું છે? તો આ પ્રારંભિક વેગ છે, પ્રારંભિક વેગ છે. કેટલીક જગ્યાએ u લખેલા હશે, બરાબર? કેટલીક જગ્યાએ v1 હશે. તો આપણે અહીંયા v0 લીધા છે. કોન્સેપ્ટ એનો છે. ચલો, v ની જગ્યાએ શું આવશે ભાઈ? ઓમેગા આવશે, બરાબર? v ની જગ્યાએ શું આવશે? ઓમેગા આવશે. આની જગ્યાએ શું આવશે? ઓમેગા 0 આવશે. એટલે ઓમેગા સ્ક્વેર ઓમેગા 0² 2 a ની જગ્યાએ આવે છે આલ્ફા અને x - x0 તો થીટા - થીટા 0. ફરી અહીંયા આપણે જે પ્રારંભિક સ્થાન છે x - x0 0 લેતા હતા એ જ રીતે થીટા 0 0 લઈ લઈએ આપણે.
माइनस ओमेगा 0 स्क्वायर इज इक्वल टू 2 अल्फा थीटा। तो आ रीते આપણે અચળ પ્રવેગી અચળ કોણીય પ્રવેગી ગતિના સમીકરણ જે શુદ્ધ ગતિશાસ્ત્ર જે કાઇનેમેટિક્સ છે એની અંદર આપણે મેળવી શકીએ, બરાબર છે। ચાલો આગળ જોઈએ। જો આગળનું ઉદાહરણ શું કહે છે 7.13 ઉદાહરણ 7.13 છે। ઉદાહરણ 7.13 માં શું કહે છે જુઓ કે પ્રાથમિક સિદ્ધાંતોના આધારે સમીકરણ 7.38 મેળવો। ચોપડી તમારી જોડે હોવી આવશ્યક છે। તો એની અંદર સમીકરણ 7.38 જુઓ તમે તો ઓમેગા ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી આ આપણે મેળવવાનું છે, બરાબર છે। ઓકે ચાલો આપણે સૌથી પહેલા જાણીએ છીએ કે આલ્ફા આલ્ફા બરાબર શું થશે d ઓમેગા બાય dt। આ સૂત્ર આપણે ખબર છે, બરાબર છે। જેમ રેખીય વેગનું વિકલન રેખીય પ્રવેગ તો કોણીય વેગનું વિકલન કોણીય પ્રવેગ આવશે, એ આપણે ખબર છે। તો આલ્ફા d ઓમેગા બાય dt। ચલો હું અહીંયાથી આને આ રીતે લઈ જાઉં d ઓમેગા બરાબર આલ્ફા dt। મારે અહીંયા d ઓમેગા નથી જોઈતું, મારે તો જોઈએ છે ઓમેગા, બરાબર। તો શું કરવું પડશે મારે બંને બાજુ સંકલન કરવું પડશે, બરાબર છે। હું બંને બાજુ સંકલન લઈ લઉં चलो બંને બાજુ સંકલન લઈ લો તો અહીંયા શું થશે બેટા d ઓમેગા સંકલન આલ્ફા dt બરાબર છે। ઓકે ચલો હવે અહીંયા વાત કરીએ આપણે d ઓમેગા નું સંકલન શું થઈ જશે તો ઓમેગા થઈ જશે આલ્ફા। હવે આલ્ફા કેવા બેટા અચળ છે, આપણે અચળ કોણીય પ્રવેગ શુદ્ધ ગતિની વાત કરીએ છીએ, અચળ કોણીય પ્રવેગની વાત કરીએ આપણે તો અચળ છે, અચળ બહાર આવશે અને અહીંયા શું આવશે સંકલન dt નું શું થઈ જશે બેટા t થઈ જશે, શું થઈ જશે t। સંકલન શું છે ભાઈ સંકલન સરવાળો છે, બરાબર છે। આ x છે, આ ડેલ્ટા x છે અને આ dx છે, બરાબર છે। બહુ જ નાના ટુકડા કરી નાખેલા છે સમયનો અને એનો સરવાળો કરી નાખો તો શું થઈ જશે t થઈ જશે। પણ સંકલનનો નિયમ છે તે શું આવશે સંકલનનો અચળાંક આવશે આલ્ફા t પ્લસ શું આવશે c આવશે। સંકલન કારક અચળાંક છે, સંકલનનો શું છે અચળાંક છે, બરાબર। અને આ જે dt છે એ સંકલન કારક છે ને આપણે કહી શકીએ છીએ, બરાબર છે। તો dt નું શું થઈ જશે t થઈ જશે પ્લસ શું આવશે સંકલનનો અચળાંક આવશે, બરાબર। ઓમેગા ઇક્વલ ટુ આપણે શું મળશે આલ્ફા t પ્લસ c મળશે। અચ્છા હવે t બરાબર 0 સમયે t બરાબર 0 સમયે ઓમેગા બરાબર ઓમેગા 0 લેતા એટલે કે પ્રારંભિક સમયે આપણે 0 લઈ લીધો છે અને એ વખતે એનો જે વેગ છે પ્રારંભિક વેગ આપણે શું લઈએ ઓમેગા 0 લઈએ। તો આ સૂત્રની અંદર કિંમત મૂકો તમે તો ઓમેગા શું થશે તો આપણે t બરાબર 0 લેવાના છે તો ઓમેગા આ શું આવશે આલ્ફા। હવે આ શું આવશે ભાઈ 0 પ્લસ શું આવશે c। પણ આપણે શું લેવાનું છે t બરાબર 0 સમયે ઓમેગા ની જગ્યાએ ઓમેગા 0 તો અહીંયા શું લઈશું ઓમેગા 0 તો આલ્ફા * 0 0 થઈ જશે પ્લસ c એટલે અહીંયા આપણે મળશે શું ભાઈ કે ભાઈ c ઓમેગા 0 બરાબર છે। હવે c ઓમેગા 0 જે મળ્યા એને તમે આ સમીકરણની અંદર મૂકી દો, આની અંદર તમે c ની જગ્યાએ મૂકી દો તો શું મળશે ઓમેગા આલ્ફા t પ્લસ ઓમેગા 0 મળે ને, કારણ કે c ની જગ્યાએ આપણે શું મળી ગયું છે ઓમેગા 0 મળી ગયા છે। ચલો હવે શું થશે ભાઈ ઓમેગા જો આને ગોઠવી દો તો તમારે 7.38 જેવું સમીકરણ મળી જશે। ઓમેગા ઓમેગા 0 પ્લસ આલ્ફા t બરાબર છે। પ્રાથમિક સિદ્ધાંતોના આધારે આપણે સંકલન અને વિકલન કરીને આપણે મેળવી શકીએ। પછી જુઓ ઉદાહરણ 7.14 જુઓ પેજ નંબર હું તમને કહી દઉં છું ચોપડીનું 168 બરાબર। એની અંદર છે એક મોટરના પૈડાની કોણીય ઝડપ 16 સેકન્ડમાં 1200 rpm થી 3120 rpm થાય છે। હવે સાંભળો અહીંયા એક પૈડાની વાત કરી છે, બીજું આપણે કીધું ભાઈ 16 સેકન્ડમાં એટલે 0 થી 16 શું કીધું ભાઈ 0 થી 16। ઉદાહરણ 7 પોઈન્ટ તમે જુઓ તો 14 છે। હવે ચોપડી તમારી જોડે હોવું જોઈએ બરાબર છે, કારણ કે હું રકમ અહીંયા લખતો નથી। એક મોટરના પૈડાની કોણીય ઝડપ 16 સેકન્ડમાં કીધું છે, કેવી સેકન્ડમાં 16 સેકન્ડમાં એટલે ભાઈ પ્રારંભિક જે સમય હશે એ
એ કેટલો હશે ભાઈ 0 હશે t0 આપણે લઈ લીધું પ્રારંભિક સમય તો t0 બરાબર શું થશે ભાઈ 0 સેકન્ડ હશે અને t બરાબર શું હશે 16 સેકન્ડ હશે બરાબર છે અચ્છા હવે શું કીધું કે 1200 થી 3120 સુધી વધે છે શું વધે છે તો કોણીય ઝડપ વધે છે બરાબર એટલે અહીંયા શું કીધું ભાઈ ઓમેગા 0 પ્રારંભિક કેટલા કીધું 1200 rpm તો આપણે કીધું છે 1200 rpm અને અંતિમ કેટલે સુધી વધે છે 0 સેકન્ડ સમયે 1200 rpm છે અને 16 સેકન્ડ સમયે કેટલા છે તો અહીંયા આપેલા છે 3120 rpm ઓકે પ્રશ્ન આવે છે rpm એટલે શું તો rpm એટલે રિવોલ્યુશન પર મિનિટ રિવોલ્યુશન પર મિનિટ રિવોલ્યુશન એટલે કે પરિભ્રમણ પ્રતિ મિનિટ 1 મિનિટની અંદર 1200 જેટલા પરિભ્રમણ થાય છે 1200 જેટલા ચક્ર ફરે છે કોણ પડ્યું અચ્છા તો આપણે જે ઓમેગા છે એનો ખરેખર જે એકમ છે એ તો શું છે રેડિયન પ્રતિ સેકન્ડ આવો એકમ આપણે લેતા નથી તો પહેલા આપણે એને શું કરવું પડશે રેડિયન પ્રતિ સેકન્ડમાં ફેરવીશું બરાબર છે પછી આગળનો દાખલો આપણે જોઈશું આગળ શું શોધવાનું છે એ પણ જોઈએ કોણીય પ્રવેગ નિયમિત છે તેમ ધારતા તેનો કોણીય પ્રવેગ કેટલો થાય કોણીય પ્રવેગ નિયમિત છે એનો મતલબ કે કોણીય પ્રવેગ કેવો છે અચળ છે એવું આપણે માનીને આપણે કોણીય પ્રવેગ શોધવાનો છે કોણીય પ્રવેગ અચળ છે એટલે આપણા જે આ સમીકરણો છે એની મદદ અહીં આપણે લઈ લઈશું બરાબર છે ચલો હવે 1200 rpm કીધું છે આપણે તો સૌથી પહેલા આપણે ફેરવીએ તો ઓમેગા 0 શું થશે 1200 રિવોલ્યુશન બરાબર છે એટલે કે 1200 પરિભ્રમણ શું થશે 1200 પરિભ્રમણ ચલો પહેલા આપણે અહીંયા લખીએ ભાઈ પરિભ્રમણની સંખ્યા પરિભ્રમણની સંખ્યાને આપણે શું કહીએ n શું કહીએ છીએ આપણે પરિભ્રમણની સંખ્યાને n બરાબર અહીંયા આપેલા છે 1200 બરાબર છે અચ્છા પછી જો આપણે પર મિનિટ તો આપણે કેટલી મિનિટના અંદર ભાઈ સમય કેટલો આપી દીધો આપણે અહીંયા સમય કેટલો આપેલો છે t બરાબર આની વાત કરીએ આ વસ્તુ અલગ છે આ વસ્તુ અલગ છે આની વાત કરીએ પર મિનિટ એટલે કેટલે ભાઈ 60 સેકન્ડ 1200 પરિભ્રમણ કેટલા સેકન્ડમાં ભાઈ ઓમેગા જે છે એનું સૂત્ર શું આવશે 2 પાઈ અપોન t આવશે તો અહીંયા આપણે સૂત્ર મૂકશું તો ઓમેગા 0 2 પાઈ અપોન t પણ કયા આવશે કેપિટલ T આવશે કયા આવશે કેપિટલ T આવશે માટે અહીંયા આપણે શું આવશે ઓમેગા 0 2 પાઈ અપોન કેપિટલ T કેપિટલ T નું સૂત્ર શું છે આવડતાનું બધી વસ્તુ આગળ આપણે આવી ગઈ છે બરાબર વારે ઘડી આપણે કહી ના શકીએ અહીંયા તો T અપોન શું આવશે n આવશે તો 2 પાઈ n અપોન T આ સૂત્ર પણ આપણે જાણીએ છીએ ચલો આની અંદર કિંમત મૂકી દો 2 ગુણ્યા 3.14 અથવા તો પાઈ રાખવાની પાઈ રાખો બરાબર છે 2 પાઈ રાખો છો 2 પાઈ n તો n આપણે અહીંયા જોઈ ગયા છે 1200 છેદમાં શું આવશે સમય t ચાલીસ પાઈ હવે આપણે સાથે રેડિયન પ્રતિ સેકન્ડ બરાબર છે આ શું મળી જશે આપણે 40 પાઈ રેડિયન પ્રતિ સેકન્ડ આ 2 પાઈ અપોન t શું છે ભાઈ સૂત્ર છે જે આગળ આપણે જોઈ ગયા છે બરાબર 40 પાઈ રેડિયન પ્રતિ સેકન્ડ એ જ રીતે આપણે ઓમેગા શોધી નાખીશું ચલો ઓમેગા તો ઓમેગા નું સૂત્ર પણ સેમ હતું એનું એ જ આવશે 2 પાઈ n અપોન t ચલો 2 પાઈ એમના n હવે ઓમેગા માટે n કેટલા છે પરિભ્રમણ કેટલા છે 3120 તો અહીંયા શું લખશું ભાઈ આપણે ગુણ્યા 3120 છેદમાં 2 પાઈ n છે ને 2 પાઈ n અપોન t સમય એના માટે કેટલો છે પર મિનિટ એટલે એના માટે પણ 60 છે બીજા 312 છે એટલે અહીંયા શું થશે 5 અને 2 5 6 35 1 12 14 52 ગુણ્યા 2 52 તો 104 પાઈ રેડિયન પ્રતિ સેકન્ડ એટલે 40 પાઈ રેડિયન પ્રતિ સેકન્ડ થી 104 પાઈ રેડિયન પ્રતિ સેકન્ડ જેટલી શું થઈ જાય છે એની ઝડપ બદલાય છે કોણીય ઝડપ એટલે શું થાય છે ભાઈ બદલાય છે કોણીય ઝડપ જે છે એ બદલાય એનો મતલબ
શું થશે ભાઈ કે એનો જે વેગ છે એ બદલાય છે તો એનું વિકલન શું મળશે આપણે આલ્ફા મળી શકે છે બરાબર છે અહીંયા આપણે આલ્ફા શોધવાના છે તો આપણું સૂત્ર છે બરાબર આલ્ફા બરાબર જો અહીંયા આલ્ફા નું સૂત્ર આપણે અહીંયા જ મેળવ્યું તો આ સૂત્રની અંદર આપણે કિંમત મૂકી દઈએ બરાબર છે અને આપણે જવાબ લઈ દઈએ તો જો ઓમેગા આયા 104 પાઈ ઓમેગા 0 ની વાત કરો તો આ રહ્યા 40 પાઈ આવશે બરાબર છે આલ્ફા શોધવાનો છે બરાબર છે અને ટી સમય તો t t0 એટલે કે 16 ઓછા 0 તો શું આવશે અહીંયા 16 સેકન્ડ આવશે તમે આ સૂત્રની અંદર કિંમત મૂકીને જવાબ લાવી શકો છો અને તમારો જે જવાબ આવશે એ આવશે તમને કહી દઉં છું કે આલ્ફા આવશે તમારે 4 પાઈ રેડિયન પ્રતિ સેકન્ડ બરાબર છે અહીંયાથી આપણે ઉપરની તરફ જઈએ આગળ આલ્ફા તમારે મળશે 4 પાઈ રેડિયન પ્રતિ સેકન્ડનો સ્ક્વેર આવશે બરાબર છે રેડિયન પ્રતિ સેકન્ડનો સ્ક્વેર આવશે બરાબર છે તમે અહીંયા સેકન્ડ ની જગ્યાએ એક્સ પણ લખી શકો છો એટલા બરાબર છે સૂત્રની પ્રમાણે જે 4 પાઈ રેડિયન પર સેકન્ડ સ્ક્વેર અહીંયા મળશે અચ્છા હવે બીજું પણ અહીંયા કંઈક માંગેલું છે જુઓ બીજું શું માંગેલું છે કે આ સમય દરમિયાન એન્જિન કેટલા પરિભ્રમણ કરે છે આ સમય દરમિયાન એટલે કે આ જે 16 સેકન્ડ છે એ 16 સેકન્ડની અંદર એન્જિન કેટલા પરિભ્રમણ કરે છે બરાબર એ વસ્તુ આપણે અહીંયા શોધવાની છે બરાબર ઓકે તો આપણે જોઈએ જુઓ એની અંદર તમે વિચારી શકો છો કે ભાઈ 16 સેકન્ડની અંદર કેટલા પરિભ્રમણ કરે છે પહેલા એ આપણે શોધવું પડશે એટલે આપણે જોઈ લઈએ કે ભાઈ આપણે આ સમય દરમિયાન એન્જિન કેટલા પરિભ્રમણ કરશે એટલે થીટા શોધવાનો છે કોણીય સ્થળાંતર કેટલું કરે છે આપણે જોવાનું છે ચલો થીટા બરાબર સૂત્ર આપણે ખબર છે થીટાનું સૂત્ર ખબર છે આપણે શું આવશે v0t પહેલા શું હતું x બરાબર v0t + 1/2 t સ્ક્વેર હવે શું આવશે થીટા બરાબર ઓમેગા 0t + 1/2 આલ્ફા t સ્ક્વેર આવશે બરાબર છે અચ્છા થીટા ની વાત કરીએ થીટા એ ચલો ઓમેગા 0 તો ઓમેગા 0 આપણે શોધી નાખીએ તો ઓમેગા 0 એ રહે 40 પાઈ ઓકે સમય કેટલો છે ભાઈ તો સમય આપણો છે 16 સેકન્ડ + 1/2 આલ્ફા કેટલા છે કે 4 અને t એટલે સમય ચલો અહીંયા થશે તમારે 16 * 64 એટલે 640 પાઈ પ્લસ અહીંયાથી તમારું ઉડશે આ 2 16 256 દુ 512 256 દુ કેટલા થાય 512 પાઈ વત્તા 640 પાઈ 3 5 11 4 ને 5 1152 પાઈ આ શું થશે થીટા આટલા કોણીય સ્થાનાંતર અચ્છા આ શું આવશે આપણા રેડિયન આટલા કોણીય સ્થાનાંતર એટલે કે કોણીય સ્થાનાંતર આ એનું અંતિમ સ્થાન છે પ્રારંભિક આપણે 0 લઈએ બરાબર છે તો આપણે કઈ આટલું કોણીય સ્થાનાંતર મળે 1152 પાઈ રેડિયન આટલું આપણે કોણીય સ્થાનાંતર મળશે કેટલી સેકન્ડમાં તો 16 સેકન્ડ કેટલી સેકન્ડમાં ભાઈ આપણે કે 16 સેકન્ડની અંદર આટલું આપણું કોણીય સ્થાન થશે એટલે આનો મતલબ શું થયો કે જો એક ચક્ર પૂરું કરવું હોય તો કેટલા રેડિયન ફરે આખો એક ચક્ર પૂરું કરવું હોય અહીંથી 0 થી માંડીને આખો એક ચક્ર પૂરું કરવું હોય તો કેટલા થાય 2 પાઈ રેડિયન કેટલા રેડિયન થાય ભાઈ 2 પાઈ રેડિયન થાય બરાબર તો આપણે અહીંયા શું લખશું ભાઈ કે 2 પાઈ રેડિયન અહીંથી શરૂઆત કરશે આ રીતે તો એક પરિભ્રમણ પૂર્ણ થશે એક ચક્ર પૂરું થશે તો એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતું જે કોણીય સ્થાનાંતર છે એ કેટલું થશે 2 પાઈ થશે તો આપણે અહીંયા શું લખશું 2 પાઈ રેડિયન માટે એક પરિભ્રમણ
1100 કેટલી સોરી કેટલા શું કહેવાય રેડિયન છે તો 1152 રેડિયન માટે કેટલા પરિભ્રમણની સંખ્યા શું છે નીચે વાળા ઉપર ઉપર વાળા નીચે છે શું આવશે અહીંયા ભાઈ નીચે વાળા ઉપર એટલે 1152 પાઈ છે બરાબર છે 1152 પાઈ છેદમાં શું હશે 2 પાઈ into 1 ચલો પાઈ પાઈ કેન્સલ 1152 કીધું છે એટલે 5 * 10 7 * 14 576 પરિભ્રમણ થશે 0 થી 16 સેકન્ડમાં 576 શું થશે ભાઈ પરિભ્રમણ થશે બરાબર છે ચલો હવે આગળનો ટોપિક જુઓ જો આગળનો જે ટોપિક છે આપણો એ છે ડાયનામિક્સ આપણે જો અત્યારે કે કાઇનેટિક્સ એનો કોઈ ચર્ચા નથી કરી આપણે એની ગતિ થાય છે કોઈ વાંધો નથી શા માટે થાય છે ખબર નથી એના ચર્ચાની આપણે સોરી એને ગતિની જે કારણો છે એની ચર્ચા કરી નથી હવે આપણે એની જે ગતિ થાય છે એના કારણોની આપણે ચર્ચા કરીશું અને એ કારણ જે બનશે આપણા માટે અને એ કારણ ક્યાંથી આવે છે એની પણ આપણે ચર્ચા કરીશું બરાબર છે અને એક જે કારણ મળશે કારણ બહુ થઈ જાય અને જે કારણ મળશે એ કારણના કારણે બીજું શું ઉત્પન્ન થાય છે એ પણ આપણે જોઈશું બરાબર અચ્છા સૌથી પહેલા તો મને કહી દો કે કોઈ પદાર્થ મૂકેલો છે બરાબર છે અહીંયા આપણે ઉદાહરણ સમજીએ કોઈ પદાર્થ મૂકેલો છે એક દળ છે એમ દળ પદાર્થ મૂકેલો છે આ પદાર્થની રેખીય ગતિ કરાવી છે પહેલા પણ આપણે વાત કરેલી છે આ પદાર્થને આપણે રેખીય ગતિ કરાવી છે તો શું કરશું એની ઉપર બળ લગાડશું તો પદાર્થની રેખીય ગતિ થાય છે એનું કારણ બળ છે ઓકે એનું કારણ શું છે બળ છે હવે કોઈ પદાર્થ છે માની લો કોઈ આ રીતે પદાર્થ છે આપણે માની લો આ સળિયો છે અને અહીંયા કોઈ એક અક્ષ છે સ્થિર અક્ષ હવે આ સ્થિર અક્ષને સળિયાને શું કરવું છે ભાઈ ભ્રમણ કરાવવું છે સ્થિર અક્ષને અનુલક્ષીને આપણે શું કરવું છે ભાઈ અહીંયાથી સળિયાને ભ્રમણ કરાવવું છે તો એના માટે શું જરૂરી હશે ભાઈ રેખીયની અંદર શું જરૂર હતી રેખીય ગતિમાં રેખીય બળની જરૂર પડી હવે આની અંદર ચાપ ગતિની જરૂર પડે છે તો ટોર્કની જરૂર પડે છે બરાબર શેની જરૂર પડે છે ભાઈ ટોર્કની જરૂર પડે છે તો રેખીય ગતિ થવા માટેનું કારણ બળ રેખીય ગતિ થવા માટેનું કારણ બળ છે તો ચાપ ગતિ થવા માટેનું કારણ ટોર્ક છે બરાબર છે તો અહીંયા આપણે એના કારણની ચર્ચા કરીએ એટલે કે સૌથી પહેલા આપણે ટોર્ક મેળવીશું હવે ટોર્ક બરાબર શું થાય અચ્છા બિલકુલ અહીંયા જ આપણે મેળવીએ જો આના બરાબર શું થશે પદાર્થ ગતિ કરશે ના શું કરશે ગતિ કરશે અને એનું દળ કેટલું છે m છે ઓકે તો આપણે જાણીએ કે ફાધર ઇઝ ઇક્વલ ટુ મધર f બરાબર માં બરાબર છે તો f બરાબર શું આવશે m * a એટલે કે ગતિ કરશે એટલે એના વેગમાં ફેરફાર થશે વેગમાં ફેરફાર થશે તો પ્રવેગ ઉત્પન્ન થશે અને એ પ્રવેગ ઉત્પન્ન થયો કેટલો ઉત્પન્ન થયો એ ઉત્પન્ન થયો છે બળ છે એ આપણી કેવી રાશિ છે સદિશ રાશિ છે m અદિશ છે અને આ શું છે સદિશ છે તો f બરાબર શું આવશે m f બરાબર શું આવશે m આવશે અચ્છા હવે વાત કરીએ આપણે ટોર્કની હવે આપણે વાત કરીએ ટોર્કની ટોર્ક બરાબર શું થાય તો જુઓ બળનું સ્થાન કોને લીધું છે ટોર્ક તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ મૂલ્યની વાત કરીએ તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ અચ્છા આ શું હતું યાદ કરો રેખીય ગતિ હતી જ્યારે રેખીય ગતિની આપણે ચર્ચા કરવાની હતી લેક્ચર નંબર 1 ની અંદર કે 2 ની અંદર તમે જોઈ શકો છો આગળના લેક્ચરની અંદર એની અંદર તમે જુઓ તો આ જે બળ છે બળ બરાબર m છે કોઈ વાંધો નથી બહુ સરસ વાહ ભાઈ વાહ ટોર્ક આપણે બળનું સ્થાન કોણ લે છે ટોર્ક લે છે ચાર ગતિ m નું સ્થાન કોણ લે છે m શું છે જડત્વ f શું છે બળ અને ટોર્ક શું છે બળની ચાર માત્રા m શું છે જડત્વ જડ રહેવાની કોશિશ કરવા પડે તો અહીંયા શું આવશે બળ દળની ચાર માત્રા એટલે કે જડત્વની ચાર માત્રા તો જડત્વની ચાર માત્રા શું આવશે i આવશે તો f ની જગ્યાએ ટોર્ક m ની જગ્યાએ i a ની જગ્યાએ ખબર છે આલ્ફા તો ટોર્ક શું આવશે i આલ્ફા આવશે
આ ટોર્કનું સૂત્ર બનશે બરાબર ઓકે તો ટોર્ક બરાબર I આલ્ફા આપણે જાણીએ છીએ કોઈ વાંધો નથી બહુ સરસ વાપર્યું ચલો બીજું કે જ્યારે પદાર્થ રેખીય ગતિ કરતો હશે ત્યારે શું થશે પદાર્થ રેખીય ગતિ કરશે ત્યારે શું થશે તો એનો કંઈક વેગ હશે અને એની પાસે દળ છે તો દળ ગુણ્યા વેગ કરશો તો શું મળશે તમને એટલે p બરાબર શું આવશે mv આવશે p બરાબર શું આવશે mv આવશે અચ્છા રેખીય બળ રેખીય વેગમાન ટોર્ક તો શું આવશે કોણીય વેગમાન અને કોણીય વેગમાન એ બરાબર શું થશે તો જુઓ m નું સ્થાન ફરીથી કોણે લીધું છે I ને લીધું છે બરાબર છે અને v નું સ્થાન કોણ લે છે તો v નું સ્થાન આપણે ખબર છે કોણ લે છે ભાઈ ઓમેગા લે છે તો આ l બરાબર શું આવશે I ઓમેગા આવશે બરાબર છે હવે જુઓ f બરાબર ma હતું ટોર્ક બરાબર I આલ્ફા p બરાબર mv હતું l બરાબર I ઓમેગા હતું પેજ નંબર 170 ઉપર પેજ નંબર 170 ઉપર તમને બધી જ જે રાશિઓ છે જે બદલાય છે એ આપેલી છે તમને કે ભાઈ કઈ રાશિ ક્યાંથી ક્યાં જાય છે બરાબર છે પહેલા x હતા પછી થીટા થાય છે v હતા તો ઓમેગા થાય છે a ના આલ્ફા થાય છે પછી m ના I થાય છે એ રીતે બધી જ રાશિઓ આપેલી છે જે ડિફરન્સ છે એ આપેલો છે કે ક્યાંથી ક્યાં કેવી રીતે ચેન્જ થઈ રહ્યું છે બરાબર છે અચ્છા તો એ રીતે અહીંયા આના કારણો છે એની આપણે અહીંયા ચર્ચા કરી હવે નેક્સ્ટ ટોપિક માં